સરકારે 7,470 રૂપિયા પાડ્યો છે, તો સીધા 470 રૂપિયાની આ લોકોને ખોટ જાય છે ક્વિન્ટલ પર. એટલે કાલે પેલા ખેડૂતે બિચારા, તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી 100 રૂપિયા તમે નહીં કાપો. એ ભાઈએ એ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસોએ જાતિ વિશે મા બેનની ગાળો આપી, આ આપી, છેવટે બાંધી દીધા. એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી, તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યો. પેલા ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈએ કીધું કે મેં દવા બી પીધી છે, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા. એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા, એમણે છોડાવ્યા, પછી દવાખાને લઈ ગયા, અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છે. અમે તેની મુલાકાત લઈને આવ્યા છે, ડોક્ટર સાથે પણ વાત કરી છે. બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. એમાં જે હમણાં એફઆઈઆર થઈ છે અડધો કલાક પહેલા, મેં તો હજુ વાંચી નથી, આમણે કીધું એફઆઈઆર થઈ છે, પણ આ આગેવાનોનું અને વકીલશ્રીનું કહેવાનું એવું છે હળવી કલમ નાખીને એફઆઈઆર થયેલી છે, અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે. તો આટલી મોટી ઘટના ઘટી, એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા, ગેરકાયદેસર મંડળી બનાવી, તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય. માત્ર 3 જણના નામ નાખવાથી નહીં ચાલે. આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ 15 થી 20 લોકો મા બેનની ગાળો બોલીને માર મારી ગયા છે. તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી અમે એ જીનની સામે જ ખૂબ મોટું આંદોલન કરીશું. સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે. અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે તમે આમાં સપ્લિમેન્ટરી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો. જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો, અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માગણી છે. हमारी तपास जारी है. जैसे जैसे नाम खोलते हैं, जैसे जैसे हमारे सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे, ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुनाह दर्ज करना है, तो वो भी करेंगे हम लोग. तो अभी हमारी तपास जारी है, लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं, हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी. जो वहाँ पे मजदूर उपस्थित थे, जो खेडूत थे, हम उन सबके निवेदन लेंगे. उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे. जी धन्यवाद. ठीक है सर, मिलते हैं. ગુના દાખલ કરવા જે ધારા છે એ સાહેબ તમે તમે કેમ હતા તમે કેમ ऊपर ले लो साहब, एक स्टेप ऊपर आई जाओ.